ભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સારું છે ને? તો આજે છે મંગળવાર અને જો સોમવાર અને જલ્દી ઉઠ્યા છે. ઘણું બધું કામ છે અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને બધા મિત્રોનો સવાર છે એ સારી જાય અત્યારમાં. અને સોમવારની શુભ સવાર બધાને. ચલો આપણે આજ બ્લોગની સ્ટાર્ટ કરી છે પણ બહુ લેટ થઈ ગયું છે. 8:15 વાગી ગયા છે અને આજે ટિફિનમાં લેટ છે. પણ લેટ આપણે નોકરીમાં નહીં ચાલે, બધે ચાલશે. એટલે ફટાફટ આપણે પહેલાં ટિફિન કમ્પ્લીટ કરી નાખીએ. અને દર્શન ગયા છે નાહવા. હજી આપણે ભગવાનને ઉઠાડવાના બાકી રહી ગયા છે. અને આપણે તો એમ તો વહેલા ઉઠ્યા હતા 7 વાગે, પણ ભીંડો ભરીને કરવાનો હતો. ખબર જ છે ભરીને ભીંડાની રેસીપી કેટલી વાર લાગે કરતાં. અને બધાની સ્ટાઇલ અલગ હોય છે ભરીને ભીંડાની. એટલે મેં જે ભરીને ભીંડો બનાવ્યો છે ને એ તમને બતાવું કેવી રીતના બનાવ્યો. જો આ મેં છે ને આજે ભરીને ભીંડો બનાવ્યો છે. અમે આ રીતના લોઢીમાં બનાવીએ છીએ. તમે કઈ રીતના ભરીને ભીંડો બનાવો એ મને કહો છો. અને આ ભીંડાની અંદર મેં ખાલી લાલ મરચું, લસણ, ધાણા જીરું પાવડર અને નિમક ને તેલ આટલો મસાલો ખાયણીમાં ખાંડી અને મિક્સરમાં નથી પીસો, ખાયણીમાં ખાંડી અને ભરીને આ રીતના લોઢીમાં પાથરી તેલ નાખી માથે થાળી કે અડધો તો ઢાંકણ ઢાંકી અને ફેરવીને શેકી નાખ્યો છે. અમારે આ રીતના ભરીને ભીંડો ખાય. તમારે કઈ રીતના ખાય? બાજુમાં છે મરચાંનો સંભારો. આ તો અમારે રેગ્યુલર દર્શનને જોઈએ જ. અને હજી આપણે રોટલીનો લોટે બંધાઈ ગયો. ફટાફટ હમણાં રોટલી કરી નાખીએ એટલે ફટાફટ 8:30 દર્શન હમણાં દિયાબત્તી કરે એટલે આપણે ભગવાનના દરવાજા પણ ખોલી નાખીએ. અને જો ભગવાનના દરવાજા હજી 8:15 થયા ને તો ખુલ્લા નથી. એટલે હવે ફટાફટ પહેલાં ભગવાનના દરવાજા ખોલી અને ભગવાનના દિયાબત્તી કરી નાખીએ. એટલે આપણે માતાજીને આપણને કહે કે તમે તમારું ખાવાનું કરો પણ મને તો ટાણે દિયાબત્તી કરો. એટલે ચાલો બ્લોકમાં આગળ બન્યા રહેજો, મજા આવશે. એટલે જો સવારમાં વિડીયો બનાવ્યો હતો, પછી જોબ ઉપરથી આવ્યા, પછી શાંતિથી ઘડીક વાર પોરો ખાધો છે. પોરો એટલે અમારી ભાષામાં અમે કાઠિયાવાડીમાં પોળો કહીએ. પછી શાંતિથી બેઠા ઘડીક વાર. પછી ઘડીક પાછા રાવણાની સિઝન છે એટલે આપણે રાવણા ખાવાનું ચાલુ કરી દીધું કે થોડાક રાવણા ખાઈ લઈએ ફ્રૂટ તો આપણી રસોઈ બની જાય. એટલે આપણે રસોઈમાં દર્શન માટે તો મેં બનાવ્યું હતું ભીંડાનું શાક ભરીને હવાર બતાવ્યું, પણ આપણે ખાવું નહોતું એટલે આપણે બનાવ્યું છે છાશી રોટલીનું શાક. તમે લોકો શું કહો છો ને કોમેન્ટમાં કહેજો. હું તો છાશી રોટલીનું શાક કહીએ છીએ અમે તો. એટલે ચલો બધા જેને જમવું હોય રોટલીનું શાક. હમણાં કહેતી હતી ને કે મેં રોટલીનું શાક બનાવ્યું છે, પણ મને રસાવાળું ભાવે, કોઈને કોરું મોરું ભાવતું હોય. પણ છાશીઓ આપણે રોટલીનું શાક બનાવી નાખ્યું છે ને આપણે તીખું ખાઈ શકતા નથી. તમને ખબર છે કે આપણે એવું છે એટલે આપણે તીખું નથી ખાઈ શકતા, આપણે મોડું જ ખાઈએ. એટલે આપણે હળદર મીઠાવાળું શાક બનાવી નાખ્યું છે. સાથે સવારનું ભીંડાનું શાક એ પડ્યું થોડુંક એટલે આપણે એક રોટલી લીધી છે. અને છાશ તો આપણે જોઈએ જ, ઠંડી ઉનાળો છે એટલે. ચલો બધા જમવા. જો આજ કેટલા દિવસથી અમે અમદાવાદમાં રાહ જોતા હતા વરસાદનો, પણ ચાલુ ટ્યુશને હું તો શૂટ કરવા આવી છું. વરસાદનું બહુ નહીં રખાય કારણ કે વરસાદ જો આટલો ધબાધબી પડે ને. નીચે છોકરા જો કેટલા મસ્ત રમે છે, બધા નાવા વયા ગયા છે. કારણ કે એકદમ ગાઢ વાતાવરણ થઈ ગયું છે. છોકરા વાગ્યા છે 6:30 પણ વરસાદની ધબધબાટી છૂટે એટલે મજા આવી ગઈ વરસાદમાં. બરોબર ને? કેવી મજા આવી વરસાદમાં? વાતાવરણ ઠંડુ થઈ ગયું ને. આપણે અમારા અલ્પાબેન આવ્યા છે કે પાગલ ઉપર ચડી છો. એટલે વરસાદ આજ મજા આવી ગઈ. જો અમને લોકોને વરસાદ આવ્યો નથી. અમારા ટીણિયાને બધાને મજા આવી ગઈ. આવી ગઈ ને મજા તમને? વરસાદની મજા આવી ગઈ ને? બાય બાય કહેજો બધા. હાલો કેમ કરવાનું ગુડુ? વાહ, વેરી ગુડ આર્યન, સરસ લ્યો. હા ચાચુ છે ને આ બેનને એક નવું શીખવાડ્યું છે. જોજો તમે બધા. જો અમારે જો ઘરે લસરપટ્ટી ઊભી કરી દીધી છે. એટલે કોણ શીખવાડનાર? હુતા છે ને બેમાન એ શીખવાડે. અને આમ કરીને આમ નીચે ગોળ તક કેવું કરે. તમારા છોકરાને જો લસરપટ્ટી ખાવા બહાર ન લઈ જાવ ને તો આવું કરજો. બરોબર ને દર્શન? આમ જો તમારી છોકરી લસરપટ્ટી ખાઈ જોઈએ ને મમ્મી જોવે છે. અને આ ચાચુ પાસે જો લસરપટ્ટી કરે છે. આવું શીખવાડે આ બેઠા બેઠા પછી. બરાબર ને? તમે જ શીખવાડો છો ને? જો ભાઈ દર્શન કુમાર અમારે ખાવા બેસી ગયા છીએ. અને શું ખાવ છો? ભાખરી ચોળીને. અને આજે છે ને ભાખરી મોટી બનાવી નાખીશ કારણ કે ઘડિયાળમાં વાગ્યા છે 9:15 થઈ ગયા છે. આજ બહુ ટાઈમ લેટ થયો છે. હા સવારનો જો કે 9 વાગ્યાનો ટાઈમ જમવાનો જ છે, પણ આ ગરમી એટલી બધી લાગે છે. વરસાદ ફૂલ પડે છે નહીં દર્શન?
પણ ગરમી તોય જાતી નથી અમદાવાદમાં. એટલે ભાખરી છે, બટેટાનું શાક રસાવાળું છે, આ દર્શનનું શાક તીખું. અમારે જો 2 જણામાં 2 વેરાયટી, એક મોરું એક તીખું, પછી કેરીનો રસ, છાશ. આ કેરીનો રસ જ છે એટલે એવું ન મનતા કઢી છે કારણ કે આ બદામ કેરીનો રસ છે ને એને દૂધવાળો ભાવે એટલે દૂધ નાખીએ ને એટલે. અને સાથે જ્યારે મરચાં તળેલા. તો હાલો બધા જમવા, બરાબર ને દર્શન? હે મજા આવે ને બટેટાના શાકમાં ભાખરી ચોળીને ખાવાની. અમારી ચોળીને જ ખાય, જો અત્યારથી ચોળવાનું ચાલુ કરી દીધું એટલે એ મસ્ત મજાનું ચોળીને ખાવાની મજા આવશે. કાં નાવાની કેવી મજા આવી, પોતે તો નાઈને આવ્યા છે પણ મને કોઈ નાવા જવા દીધી 1 કલાક નાયો. 1 કલાક નાયા ને કેવી મજા આવી નાવાની, બોડી ઠંડુ થઈ ગયું ને એકદમ. જો આ અમારા પાર્લરવાળા બેન આવ્યા છે તમારા રોજ અમારા દર્શનનું શું કરે? દર્શન હેરસ્ટાઈલ વાળી હું નીકળે ગુડુ बाल में से क्या निकलता है? क्या निकलता है? अभी क्या निकला था? चूहा. चूहा निकला. તમે દર્શન એટલા બધા ચૂહા રાખો છો અંદર હે? તમારું વાડી એવડા બધા છે, ચૂહા निकलता है. फिर क्या निकलता है गुड्डू? है है चींटी. चींटी निकलती. મને હસવું આવે. दर्शन ने गुड्डू भाई, गुड्डू कैसे दर्शन अंकल चाचू के बाल में से क्या निकलता है? चूहा और चींटी निकलती. અને આમ જો તમારે કોઈ માથું વળાવું હોય ને તો અમારા છોકરી આવશે હો, હેરસ્ટાઈલ વાળી દે બધાને. હરરોજ હેરસ્ટાઈલ વાળે, બરોબર ને દર્શન? આંખો તો ખોલો. ભૂઈ ગયા બોલ. મજા આવે. મજા આવે. હાલો આવી મસ્તી જોવા તમે બધા. ચલો ભાઈ, જો મંગળવારની શુભ સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ. અને બ્લોગનો એન્ડ કરવાનો બાકી હતો એટલે આપણે બાળકોને લેસન આપીને બધાને કમ્પ્લીટ કરી દીધું. બધાને વિડીયોમાં આવું ને એટલે એવા મોઢા મોરલા કરે ને ઊંચા કરે બધાય. એટલે એમ કહો લાવ લઈ લો જરાક 1 સેકન્ડ 2 સેકન્ડના. એટલે ચલો બધા ભણવા માંડો. બધા કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ હો. જો બધા બાળકોએ ગુડ મોર્નિંગ કહી દીધું અને બધા મંગળવારના સરસ સવારના ભણવા બેસી ગયા છે. ઘડિયાળમાં 10 વાગવા આવ્યા છે એટલે હું કહું ચાલો આપણે બ્લોગનો નવરા છે તે એન્ડ કરી દઈએ. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, નેક્સ્ટ બ્લોગ સુધી.